નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ કામિની છે। મારી ઉંમર 22 વર્ષ છે અને હું અભ્યાસ કરું છું। મારા પિતા આર્મી ઓફિસર છે। ઘરમાં બધા તેમનાથી ખૂબ ડરે છે। હું દેખાવમાં ખૂબ જ સુંદર છું। ઘણા છોકરાઓ મને પસંદ કરે છે। તેમાંથી એક મિત છે જેને હું પ્રેમ કરું છું। તે મને પણ પ્રેમ કરે છે। કોલેજ પછી ઘણીવાર હું તેની સાથે સમય પસાર કરતી હતી। અમે ઘણીવાર પાર્કમાં મળતા હતા। એક સાંજે મેં અને મિતે એક પ્લાન બનાવ્યો કે આપણે મૂવી જોવા જઈશું અને પ્લાન મુજબ અમે જોવા ગયા। અમે બંને હાથ પકડીને ફિલ્મ જોયું। ત્યારે અચાનક મારી નજર અમારા અંગ્રેજી શિક્ષક તરફ પડી। તે ફક્ત અમારી તરફ જ જોઈ રહ્યા હતા। તે સમયે અમે અમારા મોઢા સંતાડીને ત્યાંથી નીકળી ગયા। પણ હું થોડી ડરી ગઈ હતી કારણ કે શિક્ષક અને મારા પિતા ઘણીવાર એકબીજા સાથે વાત કરતા હતા। વિચાર્યું કે તે મારા પપ્પાને કહે નહીં કારણ કે હું પાપાથી ખૂબ ડરું છું। તેઓ ખૂબ ગુસ્સે થશે। બીજા દિવસે હું કોલેજ ગઈ। તે દિવસે અંગ્રેજી ક્લાસની છેલ્લી ઘંટડી હતી। શિક્ષક આવતા જ મને તેમનાથી ડર લાગવા લાગ્યો। તેને મને ક્લાસ ઊભી કરીને પ્રશ્ન પૂછ્યો। તેનો જવાબ મને આવડી શક્યો ન હતો। તેથી તેને મને તેની બાજુમાં ઊભી કરી। સાહેબ મારી સામે જોઈ રહ્યા હતા। થોડા સમય પછી કોલેજ પૂરી થઈ અને મારે કોચિંગ માટે જવાનું હતું। પણ શિક્ષકે કહ્યું કે તું હવે રોકાઈ જા। બધા બાળકો ગયા પછી તે કહ્યું કે તને ભણવામાં મન નથી લાગતું। તારે પહેલા મિત સાથે ફિલ્મ જોવા નથી જવું। તમારી દીકરી શું કરે છે તે જોવા તારા પિતાને ફોન કરવો જોઈએ। તેમની વાત સાંભળીને હું વિનંતી કરવા લાગી કે પપ્પાને કંઈ ન કહો। તમે જે કહેશો તે હું કરીશ। મેં કહ્યું કે હવે હું મારા અભ્યાસમાં ધ્યાન આપીશ અને ક્યારે મિત સાથે ફરવા નહીં જઈશ। તમે જે પણ સજા આપો તે હું સ્વીકારું છું। તેને કહ્યું હું એક શરતે તારા પિતાને નહીં બોલાવો। હું તમારી બધી શરતો સ્વીકારું છું। પછી તેને કહ્યું ઠીક છે, દરવાજો બંધ કરીને પાછા આવો। મેં કહ્યું કેમ બંધ કરવો છે? તેને કહ્યું તેમ કરો નહીતર હું હમણાં તમારા પિતાને ફોન કરીશ। હું દરવાજો બંધ કરવા ગઈ। હું ગેટ બંધ કરીને પાછી વળી તો મારી આંખો એમને જોઈ રહી હતી। તે ક્રિકેટ મેચ રમવાની તૈયારીમાં હતા। તે ટેબલનો ટેકો લઈને ઊભો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો। હું તેમને જોઈને ડરી ગઈ। મારે મેચ રમવી પડી કારણ કે મારા પિતાને ખબર પડી જાય તો મને બહાર ફરવા ના જવા દે। તેથી મેં મેચ રમવાની શરૂઆત કરી। 1 કલાક સુધી મેચ ચાલીને હું જીતી ગઈ। પછી મને પણ આનંદ આવવા લાગ્યો। હવે અમે દરરોજ ક્રિકેટ મેચ રમતા હતા। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।